તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ઇજ્જત કાઢી હતી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો અને જે 50 લાખની ઉપર તું મને કરતો તો એ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજૂરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પણ જગ્યાએથી ફંડ ફાળો નહીં મળે, પણ તમે બે ભાઈઓ એક કામ કરો, તું ડાયરા પ્રોગ્રામ કર, પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે. તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે. હો, બાકી હવે ફંડ જે જમા રહ્યું ને ઈ જલ્દી મને કોન્ટેક્ટ કરો. કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે. મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે. હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું. મારા વાલીડાઓ અને જેટલા લોકોએ મારા માટે વિડીયોઝ બનાવ્યા છે એને હું ખાલી બે ઘરનું કામ સોંપું છું કે તમે એવા 2 ઘર શોધો અને લઈ આવો. અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે, જો ન બનાવી દે તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી હેલ્પ કરીશ. ભલે તમે મને ગાળો દીધી હોય, પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે. આ ભંગારને સેવા બંધ નથી કરવા દેવાની, કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે. હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય, આપણા પૈસા નથી જવા દેવાના. એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે. હો, અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે ને થઈ જજે. મારું સેટેલાઇટ ચાલુ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ખબર થૂ.